નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાના આંકલાવ પંથકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંકલાવના નવાખલ ગામમાં જૈન દેરાસર વિસ્તારમાં એક રહેણાંક મકાન અચાનક ધરાશયી થતા સમગ્ર પંથકમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. આણંદના નવાખલ ગામે જૈન દેરાસર વિસ્તારમાં મકાન ધરાશયી થતા જોરદાર અવાજ સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. મકાન પડતા જ તેમાં વસવાટ કરતું દંપતી કાટમાળ નીચે દબાઈ ગયું હતું. આ દ્રશ્ય જોતા જ ગામના યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સરકારી તંત્રની રાહ જોયા વિના ગ્રામજનોએ એક સંપ થઈ જીવના જોખમે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોની ભારે જહેમત બાદ દંપતીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં મકાનની ઘરવખરી અને માલ સામાનનો કચ્ચરઘાણ વળી ગયો છે. સદનસીબે દંપતીનો આબાદ બચાવ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. યુવાનોની આ સમય સૂચકતાના કારણે આજે 2 જિંદગીઓ બચેલી છે. આણંદથી કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.